રાજસ્થાનના અજમેરમાં ગઈકાલે મેઘરાજા મહેરબાન થતાં શહેરને જળબંબાકાર કરી મૂક્યું હતું। પાણી એટલી હદે ભરાયા હતા કે અજમેર શહેરમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું। મેઘરાજાને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ડૂબી ગયા હતા। રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયેલા અને વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો। આગ્રા ગેટ, કચરી રોડ અને વૈશાલીનગર જેવા મુખ્ય રસ્તાઓ તળાવ જેવા દેખાયા હતા, જેના પગલે જનજીવન ખોરવાયું હતું। અજમેરમાં માત્ર 2 કલાકના મુશળધાર વરસાદે આખા શહેરને અસ્તવ્યસ્ત કરી દીધું। કલેક્ટર કચેરીની સામે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની જૂની દિવાલ ધરાશાયી થવાથી એક યુવાનનું મોત થયું। એક તરફ આ ભારે વરસાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા વહીવટીતંત્રના ચોમાસા પહેલાની તૈયારીઓના દાવાઓની પોલ ખોલી નાખી, તો બીજી તરફ એક દુઃખદ અકસ્માત, એક વ્યક્તિનો જીવ ગયો, ઘણા લોકો ઘાયલ થયા। થોડા જ સમયમાં વરસાદમાં શહેરના રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા અને નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા, જેના કારણે જનજીવન ખરાબ રીતે પ્રભાવિત